બાવળીને ઉપાડી લીધું છે. ત્યાં કાંઈ પરિભાઈ એક ભાઈ અમે મોબાઈલ જોવે છે. અહીંયા બે કાપે ત્રણ અને સોટા જો આ સોટાથી બાંધવાના છે ને. જો ભાઈ કોણ મકાદમ કોણ છે એમાં? હા પછી ઓલા બેન વકીલ છે. જસ બાવળી આડો પડે છે બેન હરખા દેખાતા ને થોડાક. હા આવી ગયા હવે. અને તમે રખોપિયા ઓલા ભાઈ કેન રખોડા સારું હે ખબર હોય ને કોણ છે જજ પાસે જાય એમ બસ ફોલો પેલા ભાઈ કોણ છે? ઓ જજ ઓલા ભાઈ નું નામ છે ઓળખી લો ને એ ભાઈ નામ છે બોલો તો એન બા તો અહીં છે ને અમારે કોને પૂછવા જવું તો ગાઈઝ આ હે અમારા ગામના તળાવ પાણીના. જો એક અહીંયા છે, એક તમને બીજું બતાવો ફૂલડા જેવો કેવા મસ્ત છે શરણમાં. અને આ બાવળિયા પવન ચક્કી આવું કુછ નજારા હે. અને એક બીજું તળાવ આ રહ્યું એમાં નાય છે અત્યારે. જો 2-3 જણા. આજે હું આ બાજુ આવ્યો છું તો તમને દેખાડી દઉં બધી. અહીંયા આગળ મેચ રમવાનું મેદાન છે પણ જો અહીંયા આગળ મકાન બને છે એક. આ પવન ચક્કી છે એ અમારા ગામની હદની બહારની હદમાં છે. લે અમારા ગામમાં તો નથી, ત્યાં જ્યાં જાય છે પવન ચક્કી એના ગામની બોર્ડર પૂરી થઈ જાય. જો ઓલો શેડ દેખાય ને એ શેડ છે. પછી આ મેચ રમવાનું મેદાન ગ્રાઉન્ડ જેવો ચારે પર દેખાય ને. આ છે તળાવ. આમાં નાય છે એક અંદર, 2 બહાર બેઠા છે. અહીંયા રહ્યું મકાન બને. આ सूरज दादा कितने को किए जो बोलो मफत ની ચા પીવા બેસી ગયા. આપણે સોંટી ગયા મફત ની ચા પીવા. તો અને જય ચા પીવા મળ્યા છે. જો તો પીવાનું છે. આપણે આવ્યા છીએ ટ્રેક્ટર લેવા. બંતલ ભરવાના છે એટલે ટ્રેક્ટર શરૂ કરી દીધું. લારી હમણાં છે જોઈન્ટ કરવાની છે. બીજું પીડું પણ એ ના લઈ જવાનું, આ લઈ જવાનું છે. રેડી ચાલો લારી જવાનું. આપણે જ્યાં આગળ બંદર કાપે ને ભોગી જાય, અહીંયા આગળ બંદર કાપે. અહીં કદડામાં થઈને ટ્રેક્ટર આગળ થયા વહી જાહે ખૂટી જાહે. ખૂટવા તો નહીં દઈએ આપણે.
બંતળ ભરાઈ ગયા આ ભાગ્યા અને હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે